મારી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું વેજીટેબલ શાહી પુલાવ. ઇન્ગ્રેડિયન્ટમાં શું જોશે આપણે જોઈ લઈએ. એક આખી બે નાની ડુંગળી છે, મેં સમારીને લીધી છે. એક ટામેટું છે એ. બાકી વઘાર માટે આખો જે મસાલો છે, તજ, લવિંગ, બે એલચીના દાણા, તમાલપત્ર. ત્યાર પછી શાહી છે એટલે આપણે એમાં કાજુના ટુકડા જોશે, એટલે જ આપણે નામ આપ્યું છે વેજીટેબલ શાહી પુલાવ. કાજુના ટુકડા જોશે 6 થી 7. વટાણા જોશે, વટાણા પણ આમાં ખાસ જોઈએ, વટાણાથી સ્વાદ સારો આવશે. એક નાનું બટેટું સમારીને લઈ લીધું છે. લસણ લીધું છે ખાંડેલું, અને એક લીલું મરચું લઈ લીધું. બાકી આપણે જે રેગ્યુલર મસાલો, મીઠું, હળદર, ધાણા જીરું, વઘાર માટે હિંગ અને જીરું, અને ચોખા છે આપણે પલાળીને લઈ લીધા છે. હવે આપણે વઘારવાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ શું કરશી તો આપણે કુકર લેશી. તો સૌથી પહેલા આપણે કુકર લીધું છે. હવે એમાં આપણે ઘી એડ કરીશું. આ તમે ઘીથી વઘારશો તો આ પુલાવ ખૂબ જ ટેસ્ટી લાગશે. તમે તેલમાં પણ કરી શકો. આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી થાય એટલે આપણે એમાં જે આખો મસાલો છે એડ કરી દઈશું. જેમાં મેં તમાલપત્ર 2, તજના ટુકડા, લવિંગ અને 2 એલચી લીધી છે, એ આપણે એડ કરી દઈએ સાથે. આ રીતે ઘી થાય એટલે આપણે એમાં જે કાજુના ટુકડા હતા એ એડ કરી દઈએ અને એને મિક્સ કરી દઈએ. આ રીતે થોડું જીરું એડ કરી દઈશું. શાહી પુલાવ છે એટલે આપણે કાજુ ને એલચી બે લીધા છે, તો જ શાહી પુલાવ જેવો ફીલિંગ આવશે, તમને ટેસ્ટ આવશે. જીરું કકડે એટલે આપણે એમાં હિંગ નાખી દઈશું. હિંગ એડ કરી દઈએ. ત્યાર પછી એમાં ડુંગળી છે એડ કરી દઈએ. ત્યારબાદ એમાં લસણની જે પેસ્ટ હતી એ એડ કરી દઈશું, અને એક લીલું મરચું જે હતું એ એડ કરી દઈશું. આ બંનેને હવે આપણે સારી રીતે સાતરાવા દઈશું. એમાં આપણે મીઠું, જો મીઠું છે એ ચોખાના ભાગનું પણ તમારે આમાં એડ કરી દેવાનું, કેમ કે તમે ખાલી શાકના ભાગનું એડ કરશો તો પાછળથી પછી ચોખા એડ કરશો તો એ થોડા મોરા લાગશે મીઠે, એટલે ચોખાના ભાગનું પણ આપણે મીઠું એડ કરી દઈશું. સાથે લઈશું થોડું ધાણા જીરું, આમાં હળદરનું પ્રમાણ થોડું ઓછું રાખશી તો સારું લાગશે ટેસ્ટ. હવે આપણે આને સારી રીતે મિક્સ કરીએ.
હવે આપણે એમાં ટામેટું હતું એ એડ કરી દઈશું. હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને ટામેટા અને ડુંગળી છે એ સરસ રીતે એકદમ ચડી જાય. હવે આપણે એમાં વટાણા અને બટેટા હતા એડ કરી. બધાને સારી રીતે મિક્સ કરી લઈએ. અને જોઈતા પ્રમાણમાં પાણી એડ કરીને થોડી વાર માટે આ બધાને બોઇલ થવા દઈશ. આ બધાને સારી રીતે બોઇલ થવા દઈશું. કુકરનું ઢાંકણું આ રીતે આપણે ઊંધું આમ રાખી દઈશું. હવે આપણે એમાં ચોખા જે છે એડ કરી દઈશું. હવે આપણે આમાં ગરમ મસાલો છે એ આપણે એડ કરી દઈશું 1 ચમચી જેટલો. 1 ચમચી જેટલો ગરમ મસાલો. સ્વાદ પ્રમાણે તમે વધારે ઓછું નાખી શકો. ત્યારબાદ આપણે થોડું લીંબુ છે એ નીચવી દઈશું એટલે તમારો જે ભાત છે ચોખા છે પુલાવ એ એકદમ છૂટા થશે. થોડું અને આપણે થોડું છે એમાં બટર એડ કરીશું એટલે પુલાવનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે. જે અમૂલનું બટર આવે છે આપણે 1 ચમચી એડ કરી દઈશું. આ રીતે જો તમે ઘરે પુલાવ બનાવશો તો તમારો પુલાવ ખૂબ જ ટેસ્ટી બનશે. ટ્રાય કરજો એકવાર. બધું સારી રીતે મિક્સ કરી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 2 વિસલ છે વગાડી લઈશું. હવે આપણે સર્વ કરી લઈએ. 2 વિસલ થઈ ગઈ છે અને 10 મિનિટ આપણે એમને એમ રેવા દીધો હતો. તમે જોઈ શકો છો કે ચોખા છે એકદમ ખીલેલા ખુલ્લા ચોખા થયા છે. આપણે એને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણો સરસ મજાનો વેજીટેબલ શાહી પુલાવ. આને તમે દહીં સાથે પણ ખાઈ શકો છો અને એમને પણ ખૂબ જ સરસ લાગે. તમે પણ ઘરે જરૂરથી આ ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને આનો ટેસ્ટ કેવો લાગ્યો. મારી રસોઈમાં ફરી એકવાર નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ.